લોકો રડી પડે છે રામલીલામાં. અને એક વાત યાદ રાખજો, કોઈ જો રડી પડે તો કદી કોઈ બીજાના માટે નથી રડતું. જે ત્યાં ચાલે છે ને મંચ પર, परम धर्मात्मा श्री राम को वन में भेजने की बात कहते हुए तुम्हारे जीवा के टुकड़े टुकड़े क्यों नहीं हो गए? એ તમને તમારા દુઃખોની યાદ અપાવે છે, એટલા માટે તમે રડી પડો છો. પછી એક સંબંધ બંધાય છે. આ એક માણસ છે સુંદર મજાનો, સુગઠિત, વિદ્વાન, યુવાન, 4 ભાઈઓ છે, હસતું ખેલતું કુટુંબ છે અને રાજ્યાભિષેક થવાનો છે. ત્યારે એક દાસી આવી છે મંથરા, એ જઈને રાણીના કાન ભરે. હવે આવું બધું ઘર ઘરમાં થતું હોય છે ને, એટલે લોકો એમાં સંબંધ કરી શકે છે. બીજા પણ ના જાણે કેટલાય ઊંચા ઊંચા ધર્મગ્રંથો છે, પણ લોકોનો એમની સાથે કોઈ જોડાણ જ નથી. આ દેશમાં ધર્મનો અર્થ જ રહ્યો છે રામાયણ અને મહાભારત, કેમ કે એમાં જે વાર્તા છે એ ઘર ઘરની વાર્તા છે. ત્યાં જે કથાકાર છે એ તમારા જીવનના સ્તરે ઉતાર્યો છે અને પછી ત્યાંથી તેણે વાર્તાને થોડી ઉપર ચડાવી છે.